કચ્છના ધોળાવીરા ખાતે પ્રથમ વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો। ધોળાવીરા નજીક આવેલા ભંજડા દાદા ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાઇટ ફેસ્ટિવલમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિશ્વના 18 દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો। પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગો ઉડાડી ધોળાવીરાના આકાશને રંગબેરંગી બનાવી દીધું હતું। આપણા દેશમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી પતંગ ઉત્સવ માટેના અહીંયા ઘણા જ લોકો આવ્યા છે અને આઉટ ઓફ કન્ટ્રી ઓછામાં ઓછા 14 થી 15 આઉટ ઓફ કન્ટ્રી અલગ અલગ દેશોમાંથી પણ અહીંયા પતંગ ઉત્સવમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે। મિત્રો, આ ઉત્સવ પૂરતું નહીં પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવવાનું ભગીરથ કામ જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે। ખૂબ જ સુંદર રીતે માણવામાં આવી રહ્યું છે અને કચ્છ માટે અને ગુજરાત માટે ગર્વનું ક્ષણ છે કે જ્યારે આપણે વિદેશમાંથી આવેલા પતંગબાજોની નવી નવી પદ્ધતિઓને પણ ઓળખીએ છીએ અને એને સાથે પણ મજા માણતા શીખી રહ્યા છીએ। અહીંયા આવીને બહુ મજા આવી કે આટલા આંતરરાષ્ટ્રીય લેવલના જે પતંગબાજો છે અહીંયા આવ્યા છે અને તેઓ પતંગ ઉડાવી રહ્યા છે, તો વાતાવરણ પણ સારું છે અને મજા આવી રહી છે। સારું છે, બીજી બાજુ છે તો વધારે સારું છે કારણ કે લોકો કચ્છમાં આવશે, કચ્છને જાણશે, કચ્છનું ટુરિઝમ વધશે અને ડેવલપમેન્ટ પણ વધશે અને બહુ વિવિધ પ્રકારના પતંગો અહીંયા જોવા મળી રહ્યા છે। કાર્ટૂન્સ છે, અમુક લોકો પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, તો બહુ સારું છે। ચોમાસાની સિઝન તો જતી રહી પરંતુ વડોદરા શહેરમાં હજુ પણ અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। ક્યાંક રોડ પર ખાડા તો ક્યાંક ખુલ્લી ગટરો છે, જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। મુખ્યમંત્રીએ જે 122 કરોડના રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તે કામો પણ આ કોન્ટ્રાક્ટરોએ અભેરાઈએ ચડાવી દીધા। સૌરભ બિલ્ડર્સે અને ગાયત્રી કન્સ્ટ્રક્શને એક પણ રોડનું કામ શરૂ કરવાની તસદી નથી લીધી। છાણી ગૌરવ પથ સહિતના વિસ્તારોમાં રસ્તાનું વર્ષોથી કામ ટલ્લે ચડાવી દીધું છે અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરોને માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે। ત્યારે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જે વરસાદી ગટરની મોટી મોટી કુંડી કરી છે બધી ખુલ્લી છે આખી, એટલે ગાય તો પડી જ જાય છે। ગાયો તો અહીં ચરતી હોય તો પણ છોકરાઓનો અમારા ગેટની બહાર રમવા નથી મોકલાતા, સાયકલો ચલાવવા નથી મોકલાતા, કશું જ નહીં, અંદર રાખવા પડે છે છોકરાઓ। આ બધા કામો જો વ્યવસ્થિત ટાઈમલાઈન પ્રમાણે પૂર્ણ થાય તો બધાની અગવડતા દૂર થાય અને એનો નિકાલ આવે। એટલે દરેક વ્યક્તિ માટે જે કોન્ટ્રાક્ટર હોય કે જે પણ હોય એના માટે એક ટાઈમલાઈન સેટ કરવી પડે કે આટલા સમયમાં આ પૂર્ણ થઈ જવું જોઈએ, જેથી લોકોને અગવડતા ના થાય। અધિકારીને જ્યારે કામનું સ્ટેટસ પૂછીએ તો એવું કહે કે ભાઈ કોન્ટ્રાક્ટર ફોન જ નથી ઉઠાવતા, નોટિસ આપે છે એનો જવાબ નથી આવતો। એનો મતલબ એવું થયો કે કોન્ટ્રાક્ટર અધિકારીઓ કે સત્તા પક્ષ હોય એના ઉપર ભારે છે। જે કામ જે અમે વર્ક ઓર્ડર આપેલા છે અને જેમાં જે કોન્ટ્રાક્ટરના જે કામ ડિલે ચાલે છે એમાં અમે નોટિસ એમને આપીને કામ ઝડપથી પૂરા થાય, ટાઈમ લિમિટમાં પૂરા થાય એ માટે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ